એકચ્યુઅલી રમાવા જોઈએ અને અહીંયા ખૂબ સરસ રીતે ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. ખૂબ સરસ સાઉન્ડ સિસ્ટમ છે, ગાવાવાળા એટલા સરસ ગરબા થનગનાટ બધા આટલું ફાઇન પબ્લિક રમે છે અને અહીંયા ખૂબ સુંદર આયોજન છે. અને આપણા ટ્રેડિશનલ ગરબા વિથ વેસ્ટર્ન પણ અહીંયા રમાય છે. દેટ્સ વેરી ગુડ. સેફટી ફૂલ સેફટી છે. એવું કંઈ અત્યાર સુધી આટલા દિવસોમાં એવો કોઈ ઇશ્યુ આવ્યો નથી. એટલે સારું આયોજન હશે તો જ એ પ્રકારની સેફટી પણ આપણને અહીંયા ઉપલબ્ધ છે. ઘરેથી લેડીઝને છોકરીઓ અહીંયા થનગનાટમાં આવે છે ત્યારે એ લોકો માટે ફૂલ સેફટી હોય છે. કઈ જાતની સિક્યુરિટી ગાર્ડ બી એટલા સારા છે, પ્લસ થનગનાટના માણસો બી બધા સારા છે કે ક્યાં બી કશે પ્રોબ્લેમ આવે અમે લોકો કહીએ છીએ તો એ લોકો તરત સપોર્ટ માટે એ લોકો આવી જાય છે અમારી પાસે. આ અંબાનું આ પાવન પર્વ નવરાત્રિના 9 દિવસોની ઉજવણી થઈ રહી છે ત્યારે જિલ્લા વહીવટીતંત્ર ખૂબ ચુસ્ત બંદોબસ્ત ફાળવેલ છે. આપ પણ અહીં જોઈ શકો છો કે ગરબા સ્થળે પણ અંદર અમારા મહિલા પોલીસ પણ ફરી રહ્યા છે અને લગભગ તમારા ગરબાના સ્થળે બંદોબસ્ત ચુસ્ત ગોઠવેલો છે. વિશેષમાં કોઈ દીકરી રાત્રે મોડા જો એને જવું હોય તો પોલીસને ફોન કરશે તો પણ એ દીકરીને ઘરે મૂકી જશે. એટલે આ એક નવી પહેલ અમારા જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્રએ કરેલી છે. પોલીસ તંત્રની કામગીરીને હું બિરદાવું છું. સમગ્ર ગુજરાતવાસીઓ જે રીતે નવરાત્રિ મહોત્સવને ઉજવી રહ્યા છે, માતા જગદંબાની આરાધના કરી રહ્યા છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં શાંતિ પ્રવર્તે છે અને બધા ગુજરાતીઓને મા અંબા સુખ શાંતિ આપે અને વધુમાં વધુ પ્રગતિ કરે એવી શુભેચ્છા. આજે કેબિનેટ મિનિસ્ટર ગુજરાતના શ્રી કનુભાઈ દેસાઈ, વલસાડ જિલ્લાના કલેક્ટર શ્રી નૈમેશભાઈ દવે સાહેબ આવેલા હતા, મામલતદાર મેડમ વાપીના આવેલા હતા અને તે લોકોએ ગરબા અહીંયા જોયા. અહીંયાની એ લોકોએ આયોજન જોયું બધું. તે લોકો ખૂબ ખુશ હતા. પોલીસ તંત્ર બી અમારી સાથે જ હતું અને અમે લોકો ખાસ કાળજી રાખીએ છીએ કે દીકરીઓની બહેનોની સલામતી રહે અને એ આ બધું આયોજન જોઈને એ લોકો પણ ખૂબ જ ખુશ હતા.